હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાસ્ટ બ્લોગ તમે જોયો, આપણે 6 વાગે એન્ડ કર્યો સવારના, ને આ બ્લોગ ચાલુ કર્યો 7 વાગે. આપણે એકદમ નાઈને ફ્રેશ થઈ ગયા એટલે તરત જ બ્લોગ ચાલુ કરી દીધો. એક પૂરો થયો ને બીજો ચાલુ થયો. આવરીથી હાલે અત્યારે તો વ્લોગિંગનું હટાહટી વ્લોગ છે ને આવ્યા જ કરશે, ઉપરા ઉપરી મોજ મસ્તી ને તમને બધાને ખબર જ છે એકદમ ફૂલ. બધાય વ્લોગ છે ને સુપર પાવાના ને બધાય હાલો પહેલા છે ને બધાય લાઈક કરી દો. તો વ્લોગની તો એકદમ આમ લાઈનો તો એવી બનવાની છે ને કે બેબીનું વેલકમ ને બીજા બધા ઘણા બધા ફંક્શન આવશે. બધાયમાં છે ને તમને એ જોવાની મજા આવશે, અમને સેલિબ્રેશન કરવાની મજા આવશે. અમારી તમે બધા જોતા હશો તો તમને એવી ફિલિંગ આવશે કે બધા સેલિબ્રેશનમાં હાઈરે જ છીએ એવું જ લાગશે બધાને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. જો પપ્પા અત્યારે બેઠા બેઠા ગેમ રમે. હા, હવે કારખાને જવાનો ટાઈમ થઈ છે ને હમણાં થોડીક વારમાં. હા, તો પપ્પા જાય કારખાને ને હું બધું જે વસ્તુ લેવાની બધી વસ્તુ લઈ લઉં ને હું જાઉં પાછો હોસ્પિટલે હું જાઉં પછી મમ્મીને છૂટા કરું, મમ્મીને ભાઈને બેયને છૂટા કરું ને એ બે આવશે ઘરે ને હું અહીંયા થોડીક વાર રહીશ. તો મમ્મીની બધા ફ્રેશ થઈ જાય ઘરે આવીને. અહીંયા બધી સુવિધા એના કરતાં પણ વોકિંગ ડિસ્ટન્સ છે એટલે બધા શું હોય કે ને મમ્મીની પાછા ગાડી લઈને આવી જશે ને એ ફ્રેશ થઈ જશે ઘરે આવીને. એટલે હાલો હું જાઉં ને તમને ખુશીને મળાવડાવું પાછા. હું આવ્યો હોસ્પિટલે ને મમ્મી ને ભાઈ ગયા ઘરે ફ્રેશ થવા અને કીધું તમે નાસ્તો કરતા આવો ને ખુશીને વચ્ચે હું આ નીકળો ને ફોન કર્યો કે આશીષ મારા હારું ને ચા ને બિસ્કિટ લેતા આવજો. તમે કીધું પહેલાં કહેવાય તો હું ઘરેથી નીકળી ગયો ને બરાબર ફોન આવ્યો તો બહારથી ચા ને બિસ્કિટ લેતો આવ્યો એના હારું. જો બેઠા બેઠા ખાઈ હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જો એકદમ ફિટ બરાબર ને ખુશી? પીઠું ફ્રેશ થવાનું બાકી છે. કાંઈ નહીં થઈ જઈએ ફ્રેશ એકદમ મસ્ત. ને જો બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતું હોય છે અત્યાર સુધી છે ને. લ્યો મારે ફોન છે ને જ્યારે બ્લોગ ચાલુ કરું ફોન આવી જાય. કાજલનો ફોન હતો કે વંદા માસીને એને કહીજો કે હું એના સારું બનાવી રાખું ભાખરી નહીં કે અહીંયાથી નીકળે આવીને બનાવ. જો અવાજ સંભળાતો હોય છે તમે ગેસ કરજો શું છે, બેબી બોય છે કે બેબી ગર્લ છે. તમને આ બ્લોગમાં તો ખબર પડી જ જશે, નો ડાઉટ. કંઈ ઓલું સસ્પેન્સ રાખવાનું જ નથી બરાબર ને? આ બ્લોગમાં કહી જ દેવાનું છે બસ દીકા. એને ખબર નહીં કેવું હોય ખબર, મારો અવાજ સાંભળે ને એટલે તરત પછી એને હું બાજુમાં જોઈ હું જરાક ઊભો થાઉં ને તરત રોવાનું ચાલુ કરે. કા ખુશી? પપ્પાનો એવાયલો થાય છે. તો બાજુમાં બેસી જાવ એટલે થોડોક શાંત કરી નાખો. હા દીકા આ રહ્યો, જો હું અહીંયા જ છો. ખુશી નાસ્તો કરી લીધો? અરે વાહ અરે વાહ. તો ખુશીના બધાય બાટલા પતી ગયા હે. હા ખુશી? કે હવે નથી બાકી ને કઈ? ના, લગભગ આ છેલ્લો હતો. ઓકે સરસ. બધી હારી એવી. એ તો આ હાથમાંથી તો ઉતરી ગયા હવે ખુશી હોજા. બાકી પગમાં થોડા ઘણા આવવાના તો ખરી ને, બધાને આવે પ્રેગ્નન્સી પછી ખબર તો હે. તો કેવા હોજી જાય ઘણા. તારે તો હાવ હોઈ જ નથી. હા બહુ હોજી છે. હા જાડા એકદમ જાડા થઈ જાય. તો આજના દિવસમાં છે ને રજા આપી દેવાના છે. તો આજ એકદમ ભવ્યથી ભવ્ય ગ્રાન્ડ વેલકમ થવાનું છે બેબીનું. તો એની બધી પ્રિપેરેશન કરવાની છે. હવે ક્યારે રજા આપે એ તમને આગળ કહીશું અમે ક્યારે રજા આવે. સર આવે કેમ કે ગઈકાલે તો કહેતા હતા કે આજના દિવસમાં રજા આપી દેશે. સર આવે ને જોઈ લઈએ પછી ક્યારે આપે ને એ ખબર નથી. આગળ તમને કહીશું રજા આપી દે એટલે. બરોબર ને ખુશી? ચેકઅપ થઈ જાય એટલે પછી આપી દેશે આઈ થિંક. તને શું લાગે? આપી દે ને, હાલવા માંડીને એટલે આપી દે. પણ સી સેક્શનમાં તો ખબર જ છે તમને લોકોને. એ બધાને ફર્સ્ટ વોક. થોડીક વાર મેં ને નાનકડી ઝપકી લઈ લીધી. નાનકડી એટલે મોટી જ થઈ ગઈ હતી કલાક એકની. એમ કે બહુ નીંદર આવતી હતી. મેં ખુદ ખુશી છે ને હું થોડીક વાર હુઈ જાઉં એટલે છે ને મને ફ્રેશ ફીલ થઈ છે. બરોબર ને? જી ઉજાગરા ના ઓલા ચાલુ થવા બેઠા. તમે બધા મારા ઉપર હસતા નહીં હું કહેતો હતો એટલે. કહેતા હતા ને તમે. હું તો છે ને મારા બાવને સુવડાવી દઈશ આમ કરી. તો સુવડાય એમ નો હુવે. હુઈ તો જાય અમને બધાને હુરાવે એને કોક જોઈ આવી રહી.
હોય તો જાય તમારે આગળ હોય ન જાતું આવે એટલે સીધું સાનું થઈ જાય. મારી પાસે જ હોઈ જાય ઈ એક વાંધો ખુશી. પણ પ્રશ્ન હું ખબર હે કે એને હે ને આ ખોરામાં જ હુવડાવવાનું તો જ હુવે. નીચે નાખો ને તો રોવે. તેડકું થઈ ગયું હોય. તેડવું પડે એમ જાય એટલે પાછી તેડી રખડતા હોય. આખો તેરા કરતો હોય ને આજે ડિસ્ચાર્જ આપી દેવાના છે તો હવે બધી તૈયારી ચાલુ. આજે સર આવશે કીધું કે સર આવશે ને એટલે પછી ડિસ્ચાર્જ આપી દેશે, કન્ફર્મ છે આજે. તો બેબીના વેલકમની બધી તૈયારી ને એકદમ ભવ્યથી ભવ્ય તૈયારીઓ ચાલુ થઈ ગઈ. આશીષ પપ્પા એવા અરખાણા હે ને કે ભવ્યથી ભવ્ય હવામાં એક જ લાઈન બોલ્યા કરે. બીજી વાર તો મેં સાંભળી યાર. બીજી તે સાંભળી તો કઈ વાંધો નહીં, તો હજી સાંભળીશ તો કેટલી. તો બધી ડેકોરેશન વાળાને બધું કહી દીધું છે કે ડેકોરેશનનું આટલા વાગે આવવા જઈજો, બધું ચાલુ કરી દો. પછી બીજા બધાને જેને કહેવાનું બધાને કહેવાય ગયું ફોન કરી. બરાબર ને ભાઈ? હા હવે ઈ કરી નાખશે એની રીતે. અને બા જો બાવને રમાડે બેઠા બા બેઠા રમાડે હે. રમાડવું જ પડે ને બારે. હા રમાડવું તો પડે ને. ને તમને બધાને કીધું તું કે અમે આ બ્લોગમાં કહી દઈશું બેબી બોય છે બેબી ગર્લ છે. થોડોક જ ટાઈમ હમણાં તમને બધી વસ્તુ કહી દઈશું. એમ નથી કે લબડાવશું આ બ્લોગમાં જ કહી દઈશું. બરાબર ને ખુશી? હા એમાં શું હોય? હા ખુશી આમ ઊભી થઈ જાય ને પછી અનાઉન્સ કરશે આમ. અરે યાર હમણાં ઊભી જ થાવું તો. ઓકે થઈ ગઈ. હા વોક કરતી હતી ને તો પછી મેં લાવું હું થોડીક વાર આડી પડો પણ નીંદર નો આવી મને. નો આવી એને નીંદર નો ઓછી આવે. હું તો જેવો આડો પડ્યો ને ત્યાં તો બેટા બે દી થયા તું ભૂતો નહોતો એટલે ઊંઘ તો આવે જ ને. એની આગલા દી ને બે એક દી થી કે દરરોજ જેદી ડિલિવરી હતી ને એના આગલા દી થી એનાય આગલા દી ધબકાર આમ તેમ આવતો ત્યારના ઉજાગરા લે. એટલે ઊંઘ થતી હતી પણ તે દી 3 કલાકની થઈ. 3 વાગે ખૂતા પછી 5 વાગે ઉઠી ગયા તો એટલે 2-3 કલાકની થઈ. પછી વચ્ચે પાછો 2-3 કલાક રહી. છેલ્લા 4 દિવસમાંથી ટોટલ 6 થી 7 કલાક માન હુવાણું. નકર દિવસમાં મારે એક દિન 10 કલાક હુવા જતા. પણ બધું એને જો હાજરનું બધું પતી ગયું ને. હા ઈ પછી સરસ મજાનું બસ માતાજીની દયાથી આજ જોતું હતું આપણે. હાથ જોતો તો. હા બીજું શું જોઈએ હવે? આપણે જે માંગ્યું એ બધું સરસ થઈ ગયું. હવે શું ટેન્શન? હવે ઘરે એમાં શું હોસ્પિટલે હોય ને આપણે એટલે થોડુંક શેડ્યુલિંગ આમ તેમ થાય. જો એમાં કાંઈ નતું. બાએ જરાક આમ બાજુમાં બેઠા હતા ને તો આમ જરાક આમ ગયા. એટલી વારમાં એને બહાર પડ્યું કે તમે કેમ આગા વહી ગયા. એને એમ કે કોક વહી ગયું મારાથી આગો. ખુશી એને ખોર આમાં જ જોઈ. ઘરે જઈને પછી એની ટેવ કઢાવશે. એટલા માટે અમને તમારી એટલે ટ્રીટમેન્ટ આપવા માટે એમ તો સર ઇઝ એક્સપિરિયન્સ 14 વર્ષના છે અને એમણે હજારો ડિલિવરી કરાવી છે. ગારિયાધારથી એમની જર્ની ચાલુ થઈ હતી અહીંયા નવસારી પર. એમણે પછી સૌથી વધારે 12 વર્ષ નવસારીને આપ્યા. મને ખરેખર પણ અમારું પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલમાં સૌથી પહેલું બાળક તમે અમને આ પછી તો અમારું બચ્ચું છે એવું જ અમે તો ગણશું. રાઈટ ઓબ્વિયસલી. થેન્ક યુ સો મચ. એના માટે થોડું મોડું મીઠું કરવા અમારા તરફથી લાવીએ. ઓહ અમે બી લકી છીએ કે અમે અહીંયા આવ્યા ને અમને આટલી સારી ટ્રીટમેન્ટ અને કેટલી કેર મળી ને. આવી પોતાના હોય ને એ કેર ન કરે. સિરિયસલી કહું ને તો. હા અને થેન્ક યુ. ખુશ રહો. એન્જોય યોર મધરહુડ, એન્જોય યોર ફાધરહુડ. કઈ બી તકલીફ પડે એની ટાઈમ વી આર અવેલેબલ. તમારી પાસે નંબર છે જ, કોલ કરી શકો. ડૉક્ટર સર અને એમની વાઈફ અને બધા સ્ટાફે એને સરપ્રાઈઝ થોડુંક અમને સરપ્રાઈઝ આપી હતી. એ કેક લઈ આવ્યા હતા કેમ કે અમે જ્યારે એડમિટ થયા ને તો અમારું જે બેબી હતું ને એમના હોસ્પિટલ નવી બની પછી ફર્સ્ટ બેબી હતું જે આ હોસ્પિટલમાં બોર્ન થયું છે. એટલે કે બહુ સ્પેશિયલ છે કે આ અમારું બધાયનું બેબી છે કે બધાયનું બેબી. જો હજી એકવાર બતાવી દો અમે ક્યાં ઓલું કરાવતા હતા. ડૉક્ટર સાગરેશ ભાવસાર આવે છે ને અહીંયા નવસારીમાં છે. પહેલાં બીજે હતા મેં કીધું એમ મરોલિયા હોસ્પિટલમાં હતા. પછી અહીંયા એમને પ્રાઇવેટ પોતાનું કરી નાખ્યું ને ખરેખર કહું ને તો બેસ્ટ એટલે બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે મારો અને ખુશીને પૂછશું. હું કહીશ ને એના કરતાં ખુશીને કે હું પૂછી
કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા ટ્રીટમેન્ટ આખી થઈ અમારી તે એના માટે કેવો એક્સપિરિયન્સ છે ને એ એના મોઢેથી કહીશ ને તો એ વધારે ફરક પડશે. હું કહીશ ને એના કરતાં. ઘરે ગયો તો વસ્તુ લેવાની હતી, એ બધું લઈ આવ્યા. ફૂલનો ઓર્ડર દઈ આવ્યો કેમ કે આજે ડિસ્ચાર્જ આપવાના છે તો બધી વસ્તુ લેવાની. હવે ઘણું બધું હજી બાકી છે કે ખબર છે ને તમને, ઘણી બધી પ્રિપેરેશન કરી હોય ને તો કંઈક ને કંઈક પછી છેલ્લે રહી જાય. તો ફૂલનો ઓર્ડર દઈ આવ્યો, કેકનો ઓર્ડર દેવા જવાનો છે, ડેકોરેશનવાળાને કહી દીધું, બીજા હજી એકને કહેવાનું હતું એને કહી દીધું. તો બધાનું રિમાઇન્ડ કરી બધાને કહી દઉં છું. તો એટલે છે ને પછી છેલ્લે એન્ડ જ્યારે ડિસ્ચાર્જ આપે ત્યારે બધું ઘાંઘા ન થઈ જાય વળી. પછી એને જો યાદ આવ્યું મને, ગાડી ઓલી ધોરાવાની છે, ગાડીને ડેકોરેશન કરવાની છે, તો બધું કરવાનું છે. તો ઘણું બધું જ બાકી છે. હવે ધીમે ધીમે બધું કરતો જાઉં છું એટલે થઈ જશે બધું કમ્પ્લીટ. ભાઈ આઈ હે બધે આવતા અરે જો બધે આઈ આવે ને બે કરતા જઈએ તો હમણાં થોડાક જ ટાઈમમાં બધું થઈ જશે. તો ફાઇનલી અનાઉન્સમેન્ટ કરી દઈ બેબી બોય છે કે બેબી ગર્લ છે. ને કેવી લાગી હતી તને સરપ્રાઈઝ? એક નંબર યાર, સિરિયસલી. એ મેં કીધું બધાને બતાવ્યું આપણે કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાય. ને ખુશી મેં કીધું ખુશીને જ હું પૂછીશ કે એમનો એક્સપિરિયન્સ. ખુશી તારો એક્સપિરિયન્સ ખરેખર દિલથી કે અહીંયા તું આવી ટ્રીટમેન્ટ કરાવી આપણી આખી થઈ, તારો એક્સપિરિયન્સ કે? ફર્સ્ટ 3 મહિનામાં કોમ્પ્લિકેશન હતા, પછી ઘણા બધા હતા. સરે હે ને બધું જ એકદમ એને પરફેક્ટલી હેન્ડલ કરીને એને મસ્ત મજાનું, છેલ્લે તો ખબર હે ને કેટલું લોચા લાગી ગયું હતું, બધું પરફેક્ટ કરી ગયું. મસ્ત મજાનો બાબાનો જન્મ થયો. હા જો ખુશીમાં બધાને કેક, ખુશીમાં બધાને કેક. ત્યારે કાજલને દઈ દો, કાજલી બેબી બોય નો, બેબી બોય બધાએ તમે કીધું તો કે તમારે ત્યાં બેબી બોય જ આવશે, બેબી બોય જ આવશે. ઘણા કીધું તો બેબી, અમે તો બેબી બોય આવ્યો કે બેબી ગર્લ હાથ, એટલા જ હેપી. કા ખુશી? અમારી તૈયારી હતી ને બે માટે પણ હરખી જ હતી. અમને એવું કઈ હતું ને, તમને લોકોને ખ્યાલ જ હશે. હું તો ગર્વ કરતી હતી. તો ફાઇનલી જો બધું થઈ ગયું ને, એકદમ કમ્પ્લીટ, બધું કમ્પ્લીટ થઈ ગયું. બસ રિવીલ કરવાનું તો રિવીલ થઈ ગયું. હા, કેટલાય આમ ખુશ છો? હું તો ખુશ જ છું. હું ખુશ જ છું એકદમ. આપણે તો ખુશ છીએ, આપણાથી વધારે આપણું આખું યુટ્યુબ ફેમિલી ખુશ છે. હા, બહુ જ ખુશ છે. બધાએ સજેશન કર્યું હતું કા હા કે બેબી જો બોય. અમે તો પહેલા જ કીધું હતું બેબી ગર્લ હોય કે બેબી બોય હોય, અમારા માટે તો અમારું બેબી એકદમ મસ્ત મજાનું આવી જાય ને બસ અમારે એવું જોતું હતું. હા, અને સરસ મજાનું આવી ગયું ગટ્ટુ, એકદમ ગટ્ટુ, એકદમ એવો ગટ્ટો છે ને, એવો ગટ્ટો છે ને. બીજો આશીષ છે, બીજો આશીષ કજિયારો આશીષ. પણ આશીષ 2.0 આશીષ ઓલો હતો ને એ એકદમ શાંત અને ઓલો હતો, પણ આ આશીષ 2.0 છે ને જરાક કજિયારો. બધા કહેતા હતા કે જી હે ને આ હું મમ્મીને પેલા કહેતા તમારો આશીષ છે ને કજિયારો આવવો જોઈએ. તો એમનો આશીષ તો કજિયારો ન આવ્યો, પણ આશીષનો ઈ કજિયારો આવ્યો. બહુ વાર લાગી એમની પણ થોડો કે કજિયારો ઢાકલો કેના જેવો લાગે ખબર ને તમને? એમ એક થોડોક ઓલું હિન્ટ આપો તમને એનું ફેસ. બાને જોઈ લ્યો બધી મિક્સ છે, જોવા નાક છે ને તો ખુશી જેવું કે એના હોઠનો તમે શેપ જોવો ને તો હોઠનો શેપ હે ને મારા હોઠ જેવા હે ને એવો પરફેક્ટ. ખુશી ઉપરનો ચેન્જ થઈ છે. હું તમને એનો જ્યારે બોર્ન થયો ને ત્યારનો ફોટો પાડ્યો હતો મેડમે, તો એ હું તમને બતાવીશ. મેં અત્યારે જોઈ, અમે ત્યારે તો જોયો તો ત્યારે ફોટો પાડવાનું ઓલું નહોતું તમને મળ્યું, તો પછી તો જરાક ચેન્જ થતા જાય ને, બોન ન્યુ બોન થાય એ ફોટો બતાવીશ તમને. મને બતાવ્યું ને મારો ઓટી આવ્યું બરાબર, પછી સરે કીધું કે કોંગ્રેચ્યુલેશન દીકરો છે એમ. તો અમે જોયું, ઓહો મેં કીધું કાળા કાળા વાળ તો જો હેરમાં બે મમ્મી પપ્પા ઉપર ગયો હે. ફિલિંગ જ અલગ હતી. તો અહીંથી આવડા નીકળ્યા એટલું, પણ મને ને બધું આમ થોડુંક આમ ઓછું ઓલો થાય ત્યારે ફીલ. ત્યારે તો એનેસ્થેસિયા આવી ગયું. હા, ઓબ્વિયસલી આવે જ ને યાર. પણ ખબર આમ તો મેં કીધું કેવું સબ મસ્ત આપડા જેવું દેખાતું હતું, એમ થોડું થોડું બ્લર જેવું આવતું દેખાતું હતું, પણ આમ એ ફિલિંગ જ અલગ હતી. તો એ જોઈ ને કાંઈ નહીં, જો મેડમ આવ્યા હતા
આપણા બેબી બોય ના પગલે લઈ જવાના. હા એમને કારણ કે- ફ્રેમ કરવી છે. લકી છે લકી છે કે અમારા માટે અમે લકી યાર, અમને બહુ મસ્ત એક્સપિરિયન્સ. ચાલો હવે એટલી કેર કરીને ખુશી ને એમની હું આને દીકરી મેં તો સિરિયસલી કીધું, દિલથી કહું છું હું તો, કે પોતાના હોય ને એ એ કેર કેર ન ન કરે. કરે એટલો એમને જે સ્ટાફ એન્ડ બધાય કેર કરે સ્ટાફ, ડોક્ટર્સ બધા બહુ સરસ છે. બહુ જ મને એમના મજા આવી. વાઈફ એ પણ અહીંયા જ છે ડોક્ટર સરના. કાંઈ નહીં, ચાલો હવે રેડી થાય. રેડી થાય. તો તમને કેવી એક્સાઇટમેન્ટ થઈ કે આમ સાંભળીને કે બેબી બોય આવ્યો હે? બધાય જરા કોમેન્ટોમાં બધાય જણાવજો. ને ઘણા બધા કીધું હતું કે બધી કે અમે બહુ જ એક્સાઇટેડ છીએ બધું જોવા માટે. તો શ્યોરલી હવે બેબીના વેલકમનો વ્લોગ કાલે આવી જશે. તો આજનો આ વિડીયો તો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.